નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી? ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી? તો આ જોઈ લો તમે, આ મુદ્દાને આપણે પ્રેઝન્ટ પહેલેથી જ કરી દીધો છે આગળ, રાઈટ? એ પણ તમારી સાથે છે, એનો એકમ છે, પારિમાણિક સૂત્ર છે, જોઈ શકો છો. પોલેરાઇઝેશનની તીવ્રતાની પણ મેં વાત કરી કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું મૂક્યું છે અને એ ચોસલામાં એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટને પોલેરાઇઝેશન કહેવાય, જે મેં તમારી સામે જ લખ્યું છે, રાઈટ? એના એકમ પારિમાણિક સૂત્ર તમે જોઈ શકો છો, રાઈટ? એનાથી આપણે થોડુંક આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો હું અહીંથી જ તમને કહું છું, આપણે બંને ક્ષેત્ર લીધા છે, જગ્યાએ છે આપણી પાસે. ચાલો, ઈ બરાબર આપણે શું લીધું? સિગ્મા એફ માઇનસ સિગ્મા બી અપોન એપ્સિલોન 0, સમીકરણ નંબર 1. તથા આપણી પાસે બીજું લીધું છે પોલેરાઇઝેશન, કેટલું હોય છે? સિગ્મા બી જેટલું, રાઈટ? આના સમીકરણ 2 આપ. જો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે લાગુ પાડેલ ક્ષેત્ર બહુ પ્રબળ ન હોય ત્યારે ડાયપોલ મોમેન્ટ એ ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. મીન્સ કે ડાયપોલ મોમેન્ટ એ ક્ષેત્રના કેવા પ્રમાણમાં હોય છે વિદ્યાર્થી મિત્રો? સમપ્રમાણમાં હોય છે. તો આપણી પાસે ડાયપોલ મોમેન્ટ P પ્રપોઝનલ ટુ, ચાલો ક્ષેત્ર તમે શું લઈ લો છો? E કે E0, તમને જે લેવું હોય. ચાલો E લ્યો કે E0 લો, કે P પ્રપોઝનલ ટુ E0, તો P ઇઝ ઇક્વલ ટુ કાઈ E E0, તો કાઈ E બરાબર P બાય E0. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ એટલે ડાઈ ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી જે માધ્યમની જાત અને તાપમાન ઉપર આધાર રાખે છે ને. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ, રાઈટ? એટલે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી જે માધ્યમની જાત અને તાપમાન ઉપર આધાર રાખે છે. એ પણ મેં તમને, જો વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાઇલેક્ટ્રિક પદાર્થમાં પોલેરાઇઝેશનની તીવ્રતા P અને વિદ્યુત ક્ષેત્રના ગુણોત્તરને ઇલેક્ટ્રિક, બીજા અર્થમાં કેવું હોય તો એને ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહેવાય. P બાય એપ્સિલોન, આ માધ્ય અચળાંક છે એટલે ભેગો રાખ્યો છે એકમ રહિત કરવા માટે. તો I પણ છે, અથવા કાઈ E ઇઝ ઇક્વલ ટુ, હમણાં આપણે મેળવ્યું P બાય E0, રાઈટ? ઓકે, E અથવા E0. ચાલો, હવે તમે જયારે ચોસલું મૂકો છો ત્યારે આપણે અહીંયા સુધી આવ્યા. ઓકે, ચાલો આને સમીકરણ 3 આપો. આના પરથી P બરાબર શું આવે? કાઈ E E0 અથવા EF, આપણે EF લઈએ છીએ તો EF લ્યો. ચાલો EF હવા હોય ત્યારે, રેડી? ચાલો, હવે આ વસ્તુ આપણે મૂકીએ. આ કિંમત બે માં લેતા, તો P બરાબર આ અને P બરાબર આ, તો શું થશે? જો P બરાબર સિગ્મા બી અને P બરાબર કાઈ EF, રેડી? ચાલો, આ વસ્તુ આવી ગઈ. હવે સૂત્ર શું છે? E બરાબર સિગ્મા F માઇનસ સિગ્મા બી અપોન એપ્સિલોન 0. ક્લિયર? ચાલો આને લઈ જાઓ. આના પરથી તમે એવું કહો કે E એપ્સિલોન 0 સિગ્મા F માઇનસ સિગ્મા બી, રાઈટ? સિગ્મા બી બરાબર શું છે? કાઈ EF, બરાબર? તો E એપ્સિલોન 0 બરાબર સિગ્મા F માઇનસ કાઈ E, હે ને? આને E જ કયો, EF ની. ફરીથી પાછો સૂત્ર, ક્ષેત્ર E જ કહો વિદ્યાર્થી મિત્રો, આપણે એને E જ લઈએ. આને આ બાજુ લઈ જઈએ એટલે E કોમન લઈ લેશું. એપ્સિલોન 0 પ્લસ કાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા F. ઓકે, ચાલો એપ્સિલોન 0 પ્લસ કાઈ
જ્યાં એપ્સિલોન 0 પ્લસ કાઈ બરાબર એપ્સિલોન, જેને માધ્યમની પરમિટિવિટી, એને શું કહેવાય? માધ્યમની પરમિટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ, આ હું તમને આખું કહું છું. તો આવી ગયું. હજુ આનાથી આગળ વિચારીએ. આને પરમિટિવિટી છે, હજી આની કિંમત તથા EF બરાબર સિગ્મા F અપોન એપ્સિલોન 0. રાઈટ, તો આના ઉપરથી સિગ્મા F બરાબર શું થાય? EF એપ્સિલોન 0 એ પણ લ્યો અહીંયા. તો E એપ્સિલોન 0 પ્લસ કાઈ બરાબર EF એપ્સિલોન 0. ઓકે, ચાલો. આ બરાબર માધ્યમની પરમિટિવિટી આપણી સાથે છે જ, જોઈ લો. ઓકે, તો E એપ્સિલોન બરાબર EF એપ્સિલોન 0, આને નીચે લઈ જાઓ તો E બરાબર એપ્સિલોન 0 બાય એપ્સિલોન ઇન્ટુ EF, જ્યાં એપ્સિલોન, હવે આને આપણે આ રીતના લખી શકીએ કે E બરાબર EF ડિવાઇડ બાય એપ્સિલોન 0. રાઈટ, એપ્સિલોન બાય એપ્સિલોન 0 એટલે કે માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને સામેક્ષ પરમિટિવ અથવા ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. રાઈટ, તો આ બરાબર તમે લખી શકશો EF બાય ER યા EF બાય K. હે ને, એટલે કે જ્યારે તમે ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું મૂકો છો ત્યારે કેપેસિટન્સ હવાના કેપેસિટન્સ કરતા કેટલામાં ભાગનો થાય છે? K માં ભાગનો થાય. અહીંયા EF ની જગ્યાએ E0 લીધું છે, ચલો ચાલે. રાઈટ, જ્યારે તમે ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું મૂકો છો ત્યારે ક્ષેત્ર હવાના ક્ષેત્ર કરતા બેટો K માં ભાગનો થાય. તો ક્લિયર? ક્ષેત્ર અડધું થઈ ગયું તો કેપેસિટન્સ ઓબ્વિયસલી વધે જ. કારણ શું છે આપણે જોઈએ. ચાલો, તો ક્ષેત્ર ઘટ્યું તો સ્થિતિમાન ઘટે, કારણ કે ક્ષેત્ર અને સ્થિતિમાન સમપ્રમાણમાં છે. સ્થિતિ ઉર્જા ઘટે તો કેપેસિટન્સ વધે જ. તો એને બી ચેક કરી લઈએ. ચાલો જોઈએ. તો આ તો તમને ખ્યાલ આવી ગયો. માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક અથવા સાપેક્ષ પરમિટિવિટી AR કહેવાય. રાઈટ, K બરાબર 1 પ્લસ કાઈ, એ સૂત્ર તો પેલા પરથી જ મળી જશે ને, કે એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 પ્લસ કાઈ. ઓકે, આને આપણે મૂકી દેવું છે કે એપ્સિલોન બાય એપ્સિલોન 0, આના પરથી ડાયરેક્ટ આવી જશે. ઓકે, ચાલો. હવે કેપેસિટન્સ વધે જોઈ લો. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે ક્ષેત્ર, તો ત્યારે કેપેસિટન્સ C0 બરાબર એપ્સિલોન 0 ના છેદમાં D. રાઈટ, હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે માધ્યમ હોય ત્યારે ક્ષેત્ર, ત્યારે કેપેસિટન્સ, સોરી. તો તમને ખબર છે C બરાબર એપ્સિલોન ના છેદમાં D. ક્લિયર? ઓકે, ચાલો. હવે એપ્સિલોન બાય એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ K. તો એપ્સિલોન 0 બરાબર શું થાય? K એપ્સિલોન 0. તો C બરાબર K એપ્સિલોન 0 ના છેદમાં D. આ બરાબર C0, તો C બરાબર K C0. રાઈટ, તો જ્યારે તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરો છો ત્યારે કેપેસિટન્સ હવાના કેપેસિટન્સ કરતા તમને કેટલા ગણું મળી ગયું? K ગણું. એ જ વસ્તુ એ સેમ છે, જોઈ લો. રાઈટ, એનો મતલબ કેપેસિટન્સ વધ્યું એટલે જ કહેવાય છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યાર્થી મિત્રો ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે ત્યારે એના કેપેસિટન્સમાં સારો એવો શું થાય? વધારો થાય. એટલે ફેરેડે સાબિત થઈ ગયું. એટલા જ માટે હાલમાં કેપેસિટરની અંદર આવો ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે છે. બરાબર છે, કેપેસિટન્સ વધારવા માટે. તો બધા વિદ્યાર્થી મિત્રોને આ ખ્યાલ આવી ગયો હશે કે ક્ષેત્ર ઘટે, સ્થિતિમાન ઘટે, સ્થિતિ ઉર્જા ઘટે, પણ કેપેસિટન્સમાં શું થાય? વધારો થાય. ઇટ્સ ક્લિયર? ઓકે, હવે આપણે વાત કરવાની છે ડિસ્પ્લેસમેન્ટ ક્ષેત્ર. મિત્રો શું છે આ? તો કે વિદ્યુત ક્ષેત્રના સમીકરણને સાદા સ્વરૂપે રજૂ કરવા માટે
ડિસ્પ્લેસમેન્ટ ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવામાં આવે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે ઇક્વેશન બહુ લોંગ હોય, એનું સાદું રૂપ સરળ ભાષામાં આપી શકાતું ન હોય ત્યારે ગણિતની અંદર આપણે એને ધારી લેતા હોય છે કે ધારો કે આ બરાબર x. સેમ અહીંયા વિદ્યુતના સમીકરણોને સાદા સ્વરૂપમાં રજૂ કરવા માટે ડિસ્પ્લેસમેન્ટ ક્ષેત્ર d ને વ્યાખ્યાયિત કરવામાં આવે. રાઈટ, એ d પણ ઓના પરથી આપણે આવી શકે છે. E બરાબર સિગ્મા f માઇનસ સિગ્મા b અપોન એપ્સિલોન 0. આને અહીંયા લઈ લો તો E એપ્સિલોન 0 બરાબર સિગ્મા f માઇનસ સિગ્મા b. તો આને આ બાજુ લઈ લો તો E એપ્સિલોન 0 પ્લસ સિગ્મા b બરાબર સિગ્મા f. સિગ્મા b ઇઝ ઇક્વલ ટુ p આપણે ખ્યાલ છે. રાઈટ, તો E એપ્સિલોન 0 પ્લસ p બરાબર સિગ્મા b. હવે આ સાદા સ્વરૂપમાં દર્શાવવા માટે તો E એપ્સિલોન 0 પ્લસ p ઇઝ ઇક્વલ ટુ d. વિદ્યુતના સમીકરણને સાદા સ્વરૂપમાં દર્શાવવા માટે ડિસ્પ્લેસમેન્ટ ક્ષેત્રને શું કરવામાં આવે છે? વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ બધું જ તમને ખબર છે, મારે કહેવાની કોઈ આવશ્યકતા નથી. અને છેલ્લો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરનો, વાન ધ ગ્રાફ જનરેટર. રાઈટ, ખૂબ ઊંચો પીડી મેળવવા માટે, ખૂબ ઊંચું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવા માટે વાન ધ ગ્રાફ એક મશીનની રચના કરી જેનું નામ છે વાન ધ ગ્રાફ જનરેટર. રાઈટ, પહેલા એનો સિદ્ધાંત આપ્યો, એને છે ને બે ગોળાઓ લીધા. વાન ધ ગ્રાફ જનરેટરનો સિદ્ધાંત ગ્રાફ જનરેટરનો સિદ્ધાંત, એને બે ગોળાઓ લીધા, એક મોટો ગોળો લીધો અને અંદર એક નાનો ગોળો લીધો. રાઈટ, કવચ આ કેન્દ્ર છે. મોટા ગોળાની ત્રિજ્યા r છે, એના ઉપર વિદ્યુત ભાર છે, મૂકવા લઉં છું કેપિટલ Q. આ નાના ગોળા ઉપર સ્મોલ q છે, એની ત્રિજ્યા છે સ્મોલ r. રાઈટ, હવે આ બંને ગોળા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવ્યો. ચાલો, મોટા ગોળાની સપાટી પર કુલ સ્થિતિમાન, મોટા ગોળાની સપાટી પર કુલ પીડી એને આપણે કહી દઈએ ચાલો VR ઇઝ ઇક્વલ ટુ, પેલા મોટા ગોળા ઉપર જ વિદ્યુતભાર Q છે એટલે એનું સ્થિતિમાન થાય KQ અપોન કેપિટલ R, પ્લસ નાના ગોળાને કારણે ત્યાં મોટા ગોળાની સપાટી પર સ્થિતિમાન એટલે KQ અપોન કેપિટલ R. સમીકરણ એક આપી દો. હવે નાના ગોળાની સપાટી પર કુલ પીડી એને કયો V ઓફ સ્મોલ r, ખુદને કારણે એટલે કે KQ અપોન સ્મોલ r પ્લસ KQ અપોન કેપિટલ R. રાઈટ, હવે બંને ગોળા વચ્ચેનો પીડી ડેલ્ટા V બરાબર VR માઇનસ V ઓફ કેપિટલ R. રાઈટ, ઓકે. ચાલો, VR KQ upon small r plus KQ upon capital minus KQ upon capital R minus KQ upon capital R. Right, આ બંને જશે તો ડેલ્ટા V બરાબર VR minus V of capital R બરાબર KQ upon R KQ upon capital R, એટલે KQ કોમન લઈ લો, 1 upon R minus 1 upon capital R. રાઈટ, આવી ગયું. બસ આ જ સિદ્ધાંત છે. જોઈ લો, આ સમીકરણ ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે નાના ગોળા કરતા મોટા ગોળાનું સ્થિતિમાન કેવું છે? બોલો, ઓછું છે. તો તમે કોઈક રીતે નાના ગોળાનો મોટા ગોળા સાથે સંપર્ક કરાવી દો તો નાના ગોળા પરનો વિદ્યુતભાર મોટા ગોળા પર જમા કરી શકીએ. રાઈટ, અને એને પરિણામે ખૂબ ઊંચો પીડી મેળવી શકાય છે. આ જ વસ્તુ તમારી નજર સામે જોઈ છે. તો આના પરથી સ્પષ્ટ છે કે નાના ગોળાની ત્રિજ્યા r છે અને તેની સપાટીનું સ્થિતિમાન VR છે, તેના પરનો વિદ્યુતભાર Q છે. મોટા ગોળાની સપાટીની ત્રિજ્યા r છે, વિદ્યુતભાર Q છે, એ પણ અહીં કેપિટલ Q લઈ લેવાનો. રાઈટ, ઓકે. તો કોઈક રીતે નાના ગોળા ઉપર બેટા વિદ્યુતભાર મૂકતા જઈએ અને એનો સંપર્ક જ્યારે મોટા ગોળા સાથે કરીએ
ત્યારે નાના ગોળા પરથી વિદ્યુતભાર મોટા ગોળાની સપાટી પર જમા થતો જ હશે. જમા થતો જ જાય તો સ્થિતિમાન વધતું જ જાય અને આની મદદથી વાન ધ ગ્રાફે 6 થી 8 મિલિયન વોલ્ટનો 6 થી 8 મિલિયન વોલ્ટનો પીડી એને મેળવ્યો છે. એના માટેનું આ વાન ધ ગ્રાફ જનરેટર છે, જો એને બનાવ્યું છે. બે આ ગરગડી છે, રાઈટ. આ ગરગડી ઉપર એક બેલ્ટ છે, અવાહક બેલ્ટ છે. હવે નીચે ગરગડી પાસે એક ઇલેક્ટ્રિક મોટર હોય છે, પુલી હોય છે, અને આ પુલી ઇલેક્ટ્રિક મોટરથી ફરતી હોય છે. હવે અહીં ધાતુનું કોઈ બ્રશ હોય છે અને બ્રશ દ્વારા બેલ્ટ પર ધન વિદ્યુતભારનો સ્પ્રે કરવામાં આવે છે. બેલ્ટ ગતિ કરશે, ઉપર જશે વિદ્યુતભાર. અહીંયા ફરી પાછું એક ધાતુનું બ્રશ હોય છે અને એ બ્રશ દ્વારા વિદ્યુતભારને મોટા ગોળાની વિદ્યુતીય સંપર્ક દ્વારા મોટા ગોળાની સપાટી પર જમા કરવામાં આવે છે, રાઈટ. કન્ટિન્યુ આ વસ્તુ થશે એટલે મોટા ગોળાની સપાટી પર વિદ્યુતભાર વધતો જશે, બરાબર. વિદ્યુતભાર વધશે એટલે સ્થિતિમાન વધશે અને આની મદદથી લગભગ 6 થી 8 મિલિયન વોલ્ટનો પીડી મેળવ્યો, જેની મદદથી વિદ્યુતભારિત કણને પ્રવેગિત ગતિ કરાવી અને યોગ્ય ટાર્ગેટ ઉપર કે કોઈ બંધારણનો અભ્યાસ કરવા માટે થઈને આ વાન ધ ગ્રાફ જનરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એનો સિદ્ધાંત પણ તમને ખ્યાલ આવી ગયો. રેડી? ઇટ્સ ઓકે. ખ્યાલ આવી ગયો આખો. ગોળીય કેપેસિટન્સ, જેના પર આધારિત MCQ પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. બે સમકેન્દ્રીય ગોળીય કેપેસિટર વચ્ચેનું કેપેસિટન્સ, બે સમકેન્દ્રીય ગોળીય કવચ છે, એનું કેપેસિટન્સ મેળવવાનું છે આપણે. અને વારાફરતી પહેલા અંદરના કવચને અર્થિંગ, બહારના ગોળાને અર્થિંગ કરશું, પછી અંદરના. ચાલો, ગોળીય કેપેસિટન્સની અંદર પહેલું બહારના કવચને અર્થિંગ કરેલ હોય ત્યારે. ચાલો આપણે બે કવચ લઈ લઈએ અહીંયા. ઇટ્સ ઓકે. ચાલો, આ કેન્દ્ર, આની ત્રિજ્યા A છે, આની ત્રિજ્યા B છે. હવે અહીંયા તમને કીધું છે કે બહારના કવચને આપણે અર્થિંગ કરી દઈએ. અર્થિંગ કરો એટલે વોલ્ટેજ છે એ 0 થઈ જાય. અંદરની કવચ A છે, બહારની કવચ B છે. તો સિમ્પલ વાત છે કે VB ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. જેને આપણે અર્થિંગ કરેલું હોય એનું સ્થિતિમાન 0 હોય છે. હવે વાત આવે છે, ચાલો આ જે બે ગોળીય કવચ છે એની વચ્ચે આપણે મેળવવાનું છે. તો અહીંયા આપણે વિદ્યુતભાર Q લઈ લઈએ છીએ પ્લસ, તો એને કારણે આ કવચની અંદરની સરફેસ પર, અંદરની જે સપાટી છે એ સપાટી પર -Q થશે. એ મેળવવું હોય તો તમે મેળવી પણ શકો છો. આપણે ટ્રાય કરી લેશું -Q. આ કઈ રીતે આવ્યો છે? તમને ખબર છે કે બહારની સપાટીનું સ્થિતિમાન 0 છે, રાઈટ. તો બહારની સપાટી પર કુલ સ્થિતિમાન 0 છે, એટલે કે VB ઇઝ ઇક્વલ ટુ 0 છે. પણ VB પર સ્થિતિમાન કોને કારણે? તો કે પહેલાને કારણે KQ/B, અને એના ખુદને કારણે આપણે એનો વિદ્યુતભાર કેપિટલ Q ધારી લઈએ તો શું થશે બોલો? પ્લસ KQ/B ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, K/B કોમન, Q પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 0. આના બાજુ લઉં તો 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો Q બરાબર -Q આવી ગયું. તો આ વિદ્યુતભાર અહીં -Q થશે. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમને ખાલી જાણકારી માટે, એટલે આ -Q છે. તો આપણે +Q થી, ક્ષેત્રની દિશા કઈ તરફ હોય? +Q થી -Q તરફ, એટલે આ બાજુ જશે. રેડી? તો આપણે આ બે કવચની વચ્ચે PD આપણે મેળવવો છે. આ બાજુ ક્ષેત્ર હશે. ક્લિયર? રેડી? ઓકે. ચાલો, તો આના પરથી આપણે મેળવીએ કે માટે હવે બંને સમકેન્દ્રીય ગોળાકાર કેપેસિટરની વચ્ચે PD, પહેલાં PD લો. આ બે વચ્ચેનો PD આપણે મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો મળી જશે. ચાલો, એને આપણે ડેલ્ટા V કહીએ. તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ, એ ખુદના વિદ્યુતભારને કારણે તો શું આવશે બોલો? KQ/A. રેડી? અને આને કારણે -KQ/B. રેડી? આ વિદ્યુતભાર -Q છે, એને કારણે -KQ/B આવી ગયો.
ઓછા આ બી નો તો 0 જ છે ને, કારણ કે બે કેપેસિટર વચ્ચેનો પીડી ડેલ્ટા વી બરાબર આવું થયો વી એ માઇનસ વી બી. રેડી? વી બી તો 0 જ છે એટલે આખું એક પદ આવી ગયું, ઓછા વી બી તો 0 છે, તો આ એની સપાટી પર આટલો પીડી, બીની સપાટી પર અર્થિંગ કરેલો છે એટલે 0 આવે, એટલે ડેલ્ટા વી તમારું થઈ જશે કે ક્યુ ને તમે જો કોમન કાઢી લો તો 1/a માઇનસ 1/b. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હજી એને આપણે લસા સાદુરૂપ આપવું હોય તો હજુ પણ એને આપણે આપી શકીએ. શું આપી શકીએ? ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ કેને મૂકી દો q/4πε0 ઇઝ રાઈટ. અહીંયા થશે b માઇનસ a છેદમાં ab. રાઈટ? ચાલો આ પીડી આવી ગયો. હવે તમને કેપેસિટન્સ, C ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં ડેલ્ટા વી. ક્લિયર? ચાલો તો C ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં ડેલ્ટા વી એટલે ક્યુના છેદમાં 4πε0 b માઇનસ a ab. ક્યુ કેન્સલ થઈ જશે, છેદનો છેદ અંશમાં વહી જશે આ બધું, તો આના પરથી આવી જશે 4πε0 ab ના છેદમાં b માઇનસ a. આવી ગયું? ચાલો આ બહાર અર્થિંગ કરેલું હોય ત્યારે વિદ્યાર્થીઓ, હવે માધ્યમ હોય, બે પ્લેટ વચ્ચે અહીં માધ્યમ હોય ત્યારે માધ્યમ હોય તો C બરાબર આવું આવશે 4πε આવશે ને, ab ના છેદમાં b માઇનસ a, પણ એપ્સિલોન બરાબર લખી શકાય કે એપ્સિલોન 0, તો C ઇઝ ઇક્વલ ટુ 4πε0 કે ab ના છેદમાં b માઇનસ a. આવી ગયું? રેડી ને? તો બહારની કવચને જ્યારે અર્થિંગ કરેલો હોય ત્યારે તમને આ કેપેસિટન્સ મળી ગયું, અને બે પ્લેટ વચ્ચે માધ્યમ હોય ત્યારે. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો? હવે વાત આવે છે અંદરની કવચને જ્યારે અર્થિંગ કરવામાં આવે. સેકન્ડ છે અંદરની કવચને અર્થિંગ કરેલ હોય ત્યારે. ચાલો એની અંદર પણ આપણે વાત કરી દઈએ. અંદરની કવચને જ્યારે અર્થિંગ કરવામાં આવે ત્યારે અહીંયા તો પીડી 0 જ આવશે. રાઈટ? આપણે મેળવવાનું છે આ બે પ્લેટ વચ્ચેનો પીડી. ચાલો ઓકે, અહીંયા ટોટલ પ્લેટ આ 1, આ અંદરની 2, આ સપાટીની 3 અને અનંત અંતરે 4. ઓકે ચાલો તો હવે અંદર જ્યારે મેળવવાનો હોય ત્યારે વાત કરીએ તો આનું છે ને સમતુલ્ય તમને મળે. અહીં જો આ બેટરી છે જોડેલી, આ બે પ્લેટ વચ્ચેનો જ પીડી આપણે મેળવવાનો છે. ઓકે ચાલો તો પહેલાં છે ને આ કેપેસિટર છે એ અંદરની કવચ, એની એક પ્લેટ અર્થિંગ કરેલી છે અને એની એક પ્લેટ છે ને એ કોની સાથે? બેટરીના ધન સાથે જોડેલી છે. ચાલો તો આના પરથી એનો સમતુલ્ય કેપેસિટન્સ બનાવીએ. ટોટલ 3 પ્લેટ થશે. રાઈટ? તો આ જે કેપેસિટર છે એની એક પ્લેટ ધન સાથે જોડી દીધી. ઓકે ચાલો, અને એક પ્લેટ એની અર્થિંગ છે. હવે જે બીજું કેપેસિટન્સ છે, એક પ્લેટ કોની સાથે જોડી છે? ઋણ સાથે. ચાલો તો આની એક પ્લેટ કોની સાથે જોડી છે? બીજી પ્લેટ છે એ ઋણ સાથે જોડી છે, એટલે અહીંયા ઋણ, તો આ એક પ્લેટ, આ બીજી પ્લેટ. રેડી? હવે આ બહારનું જે કેપેસિટર છે એની બહારની સપાટી પર પણ એક કેપેસિટર છે. આ પૃથ્વીનો ગોળો ધારો તો એની એક પ્લેટ પૃથ્વીની સપાટી છે અને બીજી પ્લેટ અનંત અંતરે છે. તો અનંત અંતરે જે પ્લેટ હોય વિદ્યાર્થી મિત્રો, તો એનું પણ કેપેસિટન્સ ઇન્ફિનિટી હોય, અનંત હોય બહાર. તો ચાલો એની એક પ્લેટ તો ઋણ સાથે છે જ, એટલે એક પ્લેટ ત્રીજાની પણ ઋણ સાથે છે જ. રેડી? પણ બીજી પ્લેટ છે એ 0, અહીંયા 0 વોલ્ટ છે. રેડી? ચાલો તો આ ટોટલ અહીંયા ઇન્ફિનિટિવ છે. આ બીજી પ્લેટ છે આ બહારનું, તો બહારનું બી કેપેસિટર હોય, બહાર અર્થિંગ હોય, તો આનું કેપેસિટન્સ તો તમે હમણાં મેળવ્યું. કેટલું છે આનું કેપેસિટન્સ? તો કે આનું કેપેસિટન્સ છે 4πε0 ab ના છેદમાં b માઇનસ a. રેડી? ઓકે ચાલો
તો આનું કેપેસિટન્સ 1 અને 2 પ્લેટ વચ્ચે, તો એનું અંતર b છે, તો 4πε0 b, તો આ C1 આ C2. ચાલો આ બંને કેપેસિટર કેવા છે, તો આકૃતિ પરથી C1 અને C2 સમાંતર છે, તેનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. ચાલો C1 એટલે આ કેપેસિટર, રેડી. તો ગોળીય કેપેસિટન્સનું કેપેસિટન્સ તો તમને જ્યાં ખબર જ છે, આ કેપેસિટરનું કેટલું આવે બોલો, આ બહારની ગોળીય કેપેસિટન્સનું, તો કે 4πε0 b, કારણ કે આપણું કેપેસિટન્સ છે 4πε0 r, રેડી ને, 4πε0 ગુણ્યા રેડિયસ, તો એ b રેડિયસનું કેપેસિટન્સ આટલું થશે, રાઈટ. ઓકે, ત્યાર પછી પ્લસ આ કેપેસિટન્સનું આપણે જાણીએ છીએ, આગળ મેળવી લીધું છે 12 હોય ત્યારે, તો 4πε0 ab ના છેદમાં b માઇનસ a, તો c ઇઝ ઇક્વલ ટુ 4πε0 કોમન b પ્લસ ab ના છેદમાં b માઇનસ a, સાદુરૂપ આપો ચાલો, 4πε0 આને ગુણાવો તો b સ્ક્વેર માઇનસ ab પ્લસ ab છેદમાં b માઇનસ a. ચાલો આ જશે, તો c ઇઝ ઇક્વલ ટુ આવી જશે 4πε0 b સ્ક્વેરના છેદમાં b માઇનસ a. ક્લિયર. ચાલો અંદરની કવચ જ્યારે અર્થિંગ કરેલી હોય ત્યારે કેપેસિટન્સ આટલું, બહાર કર્યું ત્યાં શોર્ટકટ સૂત્ર છે કે હવે બે ગોળીય કવચની વચ્ચે કેપેસિટન્સ, તો રાઈટ 4πε0 એ બીના છેદમાં b માઇનસ a, માધ્યમ મૂકેલું હોય તો 4πε0 કે એ બીના છેદમાં b માઇનસ a. આના આધારિત આપણે ઘણા બધા MCQ સોલ્વ કરવાના છે વિદ્યાર્થી મિત્રો, તો ઇટ્સ ઓકે. સાથે સાથે આપણે અંદરની કવચ જ્યારે અર્થિંગ કરેલું હોય ત્યારે પણ આપણે એનું કેપેસિટન્સ મેળવી લીધું, તો ક્લિયર. તો આ વાત થઈ ગોળીય કેપેસિટન્સ. ચાલો આવું જ આપણે વાત કરી દઈએ નળાકાર કેપેસિટન્સ. ઓકે, તો સેમ વસ્તુ આપણે મેળવીએ. ચાલો એક અનંત લંબાઈનો નળાકાર છે, પણ આપણે અનંત લંબાઈ માટે નહીં મેળવીએ, L લંબાઈના નળાકાર માટે જ મેળવીશું. ઓકે, આ નળાકારની અક્ષ છે. ચાલો એની અંદર પણ એક આપણે નળાકાર લઈ લઈએ છીએ. ચાલો આ નળાકારની ત્રિજ્યા a છે અને આ ત્રિજ્યા b છે, રાઈટ. ચાલો આ નળાકાર ઉપર આપણે એક બાજુ કહીએ કે ભાઈ વિદ્યુતભાર પ્લસ છે, તો આ કયો હશે, માઇનસ હશે. રેખા ઉપર પથરાયેલો છે એટલે એની રેખીય ઘનતા લેમ્બડા હશે, અહીંયા પ્લસ લેમ્બડા હશે તો અહીંયા માઇનસ લેમ્બડા, રાઈટ. ઓકે, ચાલો તો પહેલાં તો આપણે ગાઉસિયન પૃષ્ઠનો ઉપયોગ કરીને આ બે વચ્ચે આપણે કેપેસિટન્સ મેળવવાનો છે. તો ગાઉસિયન ઉપયોગ કરીને આપણે પહેલાં તો એની વચ્ચેનું ક્ષેત્ર મેળવી લઈએ. કેટલું થાય, આ L લંબાઈનો નળાકાર છે, ઇટ્સ ઓકે. ચાલો અનંત લંબાઈ માટે નથી લેતા આપણે, L લંબાઈ માટે પહેલાં લઈએ છીએ. તો અહીં સમકેન્દ્રીય બે નળાકાર A અને B વચ્ચે, ચાલો A અને B વચ્ચે આપણે છે ને R અંતર લઈ લઈએ. R અંતર આપણે પહેલા ક્ષેત્ર મેળવી લઈએ. આ A અને B વચ્ચે R અંતરે ક્ષેત્ર, ગાઉસના નિયમનો ઉપયોગ કરીને. ગાઉસનો નિયમ શું છે ભાઈ, કોઈ પણ બંધ પૃષ્ઠ વડે ઘેરાતું કુલ ફ્લક્સ EDA, એના વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર અને ε0 ના ગુણોત્તર બરાબર હોય, રાઈટ. ચાલો E અચળ છે એટલે DA. ચાલો તો એના પરથી આપણે મેળવી લઈએ. E અહીંયા આવશે DA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q અપોન ε0. ક્ષેત્રફળ કેટલું થાય, 4πRL, રેડી. તો E નળાકારનું ક્ષેત્રફળ 4πRL બરાબર સિગ્મા Q અપોન ε0. એના વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર કેટલો થાય, તો કે એકમ લંબાઈમાં વિદ્યુતભાર લેમ્બડા હોય તો L લંબાઈમાં વિદ્યુતભાર કેટલો, તો સિગ્મા Q બરાબર શું થાય, લેમ્બડા L થશે. તો એ મૂકી દો, તો E ઇન્ટુ 4πRL લેમ્બડા L
ડિવાઈડ બાય એપ્સિલોન 0 ઉડી જશે, એટલે એલ ઉડી જશે, તો ઈ બરાબર આવશે લેમડાના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 આર. તો આવી ગયું બે નળાકારની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. રાઈટ વિદ્યાર્થી મિત્રો, હે ને? ચાલો હવે બે નળાકાર વચ્ચેનું કેપેસિટન્સ આપણે મેળવવાનું છે. તો એના માટે પહેલાં સ્થિતિમાનનો તફાવત મેળવીશું. બે નળાકાર હવે C ઇઝ ઇક્વલ ટુ વચ્ચેનો PD, ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ શું આવશે? A થી B, રાઈટ, EDR. ઓકે, ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ સંકલન A થી B EDR લેમડાના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 R DR. ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ લેમડાના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 A થી B 1/R DR એટલે LNR. રાઈટ, તો ડાયરેક્ટલી આવી ગયું કે ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ લેમડાના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 LNR A થી B. તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ લેમડાના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 LN B બાય A ડાયરેક્ટ લખી દીધું છે. ચાલો આ સ્થિતિમાન આવી ગયું તમારું. હવે બે સમકેન્દ્રીય નળાકારો વચ્ચેનું કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં, રહી ને, કુલ વિદ્યુતભાર ક્યુના છેદમાં ડેલ્ટા V લેમડા L છેદમાં ડેલ્ટા V એટલે લેમડાના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 LN B બાય A. ચાલો લેમડા ઉડી જશે, આ છેદ અંશમાં વહી જશે, એટલે 4 પાઈ એપ્સિલોન 0 L છેદમાં LN B બાય A. ક્લિયર? આવી ગયું. એકમ લંબાઈ કે તો નીચે લઈ જવાનું છે. રાઈટ, એકમ લંબાઈ દીઠ કેપેસિટન્સ પૂછે તો C બાય લેમડા ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ એપ્સિલોન 0 LN B બાય A. ક્લિયર? અનંત લંબાઈ માટે હોય તો આ રીતના મેળવવું પડે. તો આવી ગયું આ બે સમકેન્દ્રીય નળાકાર વચ્ચે કેપેસિટન્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બંને ખ્યાલ આવી ગયો, ગોળીય કેપેસિટન્સ અને નળાકાર કેપેસિટન્સ. રાઈટ, હવે આપણે આના આધારિત આ બંને ટોપિક દેખાય છે. ફરી પાછા નવા ટોપિક સાથે, નવા MCQ સાથે મળીશું. ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.